નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. લીંબડી બસ ડેપોમાં સ્વ પ્રવેશભાઈ મોઢિયાની યાદમાં ઠંડી છાશનું વિતરણ. દાહોદ વારોના લીંબડી બસ સ્ટેશન ખાતે આજરોજ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મુસાફરોને જાહેર જનતા માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીંબડી એસટી ડેપોના અંદર રોજબરોજ મુસાફરી કરતા મુસાફરોને ગરમીમાં થોડોક રાહત અને ઠંડકનો અનુભવ થાય તે હેતુથી આ સેવા યોજાઈ હતી. મહત્વપૂર્ણ વાત એ છે કે આ છાશનું વિતરણ એસટી ડેપો તંત્ર દ્વારા નહીં, પરંતુ લીંબડી એસટી ડેપોના પૂર્વ ડ્રાઈવર સ્વર્ગસ્થ પ્રવેશભાઈ મોઢિયાની યાદમાં તેમના પુત્ર ભાવેશભાઈ મોઢિયા દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાના પિતાશ્રીની સ્મૃતિને જીવંત રાખવા તેમજ જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા ભાવેશભાઈએ મુસાફરોને ઠંડી છાશ પીવડાવી માનવ સેવાનો સુંદર સંદેશ આપ્યો હતો. ગરમીથી પરેશાન મુસાફરો માટે આ સેવા આશીર્વાદ સમાન બની હતી. મુસાફરો અને સ્થાનિક લોકોએ ભાવેશભાઈ મોઢિયાના સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી. લીંબડી બસ ડેપો ખાતે માનવતાભર્યા પ્રયાસે સૌના દિલ જીતી લીધા હતા. રિપોર્ટર રાજન પંચાલ.